ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે પ્રકરણ 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનનો ભાગ 4 જોઈશું, જેમાં આપણે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓનો અભ્યાસ કરીશું. આપણે આગળના લેક્ચરમાં જોયું કે પરાગનયનની ક્રિયા એટલે શું, પરાગનયન કેવી રીતે થાય છે. મોટાભાગની વનસ્પતિઓ જે દ્વિલિંગી પુષ્પ ધરાવે છે તો એમાં સ્વફલન આપમેળે થઈ જાય છે, પણ સ્વફલન થવાના કારણે અંતરસંવર્ધન દબાણ વધે છે, જેના કારણે જે ઉત્પન્ન થતી સંતતિઓ છે એ મોટાભાગે પિતૃ જેવી હોય છે અને બહારથી જે પર્યાવરણનું બદલાવ આવે છે પર્યાવરણમાં, અને એ બદલાવ એ સહન કરી શકતી નથી. જો નવી સંતતિ ઉત્પન્ન કરવી હોય તો એમાં પરાગનયન અથવા તો બાહ્ય સંવર્ધન કરાવવું જરૂરી છે, જેથી કરીને એ પર્યાવરણ સાથે તાલમેલ સાધી શકે. તો એના માટે આવી બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો પડે છે. કેટલીક કુદરતી બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ છે, કેટલીક કૃત્રિમ છે. આજે આપણે એનો અભ્યાસ કરીશું. આ પ્રશ્ન 3 માર્કમાં પૂછાય છે, બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. સૌથી પહેલી છે પૃથક પક્વતા. પૃથક પક્વતા એટલે કે કેટલીક જાતિની વનસ્પતિની અંદર પરાગરજ અને પરાગાસન આ બંનેમાં તાલમેલ નથી હોતો. મતલબ કે પરાગરજ કોઈક વાર વહેલી ઉત્પન્ન થઈ જાય, એટલે કે પરાગાશય વહેલું પરિપક્વ થઈ જાય, એનું સ્ફોટન થઈને પરાગરજ મુક્ત થઈ જાય, અને પરાગાસન મોડું, એની ગ્રહણશીલતા એ મોડી ક્રિએટ થાય. તો અથવા તો ઘણીવાર એવું બને કે પરાગાસન વહેલું ગ્રહણશીલ બની જાય અને પરાગરજ એ વખતે મુક્ત થઈ ના હોય. તો આને આપણે પૃથક પક્વતા કહીશું. એના 2 ઉદાહરણ છે, પૂર્વ કુપક્વતા અને પૂર્વ સ્ત્રી પક્વતા. પૂર્વ કુપક્વતા એટલે કે પરાગરજ છે એ પહેલા મુક્ત થઈ જાય. પૂર્વ કુપક્વતા, કુકેસર વહેલું પરિપક્વ થઈ જાય, એટલે કે પરાગરજ વહેલી મુક્ત થઈ જાય અને પરાગાસન પછી ગ્રહણશીલ બને. એનું ઉદાહરણ છે સૂર્યમુખી. અને પૂર્વ સ્ત્રી પક્વતા, એમાં પરાગરજ મુક્ત થાય એના પહેલા પરાગાસન ગ્રહણશીલ બની જાય. એક્ઝામ્પલ છે ધતુરો અને પામ. હવે આવું જ્યારે બને છે, એટલે કે બંને વચ્ચેનો જે સમયનો તાલમેલ જુદો જુદો હોય છે, જેના કારણે સ્વફલન થતું નથી. કુદરતી રીતે આ જાતિઓમાં સ્વફલન અટકી જાય છે. તો આવી પ્રવૃત્તિને આપણે કહીશું પૃથક પક્વતા. ત્યારબાદ આવે છે અનાત્મ પરાયણતા. નામ જ અઘરું છે મિત્રો, અંદરની ડિટેલ એકવાર અભ્યાસ કરો તો ઘણું સહેલું છે. અનાત્મ પરાયણતા એટલે કે પરાગાસન અને પરાગાશય બંને જુદા જુદા સ્થાને આવેલા હોય. એટલે કે એ જ પુષ્પ હોય, પુષ્પ એક જ હોય, પણ પરાગાસન અને પરાગરજ એ જુદા જુદા એનું સ્થાન થોડું ઉપર નીચે કે આગુ પાછું હોવાના કારણે પરાગરજ છે એ પરાગાસનના સંપર્કમાં આવી શકતી નથી. એક્ઝામ્પલ છે પ્રિમ્યુલા. તો આને કહેવાય છે અનાત્મ પરાયણતા. ત્યારબાદ ત્રીજું છે સ્વ અસંગતતા. હવે આ એક જનીની ક્રિયાવિધિ છે કુદરતી પ્રવૃત્તિ, પણ આ એક જનીની ક્રિયાવિધિ છે જેમાં સ્ત્રીકેસર પોતે જ પરાગરજનું અંકુરણ ન થવા દે, પોતાના પરાગાસન પર પરાગનલિકાનો વિકાસ અટકાવી દે અને અંડકોને ફલિત થતા અટકાવે છે. તો આ પ્રવૃત્તિને આપણે સ્વ અસંગતતા કહે છે. આ સ્વ અસંગતતા એની જાતે જ ક્રિએટ થાય છે વનસ્પતિની અંદર. એ એક જ જાતિની 2 વનસ્પતિઓ હોઈ શકે, અથવા તો અન્ય જાતિની વનસ્પતિઓ પણ વચ્ચે પણ આવી અસંગતતા ઉદ્ભવી શકે, અને જેના કારણે આવી આપણે સ્વફલન અટકાવી શકાય છે અને અંતરસંવર્ધન દબાણ પણ અટકાવી શકાય છે. દાખલા તરીકે એનું ઉદાહરણ છે માલવા. ચોથી પ્રવૃત્તિ છે એકલિંગી પુષ્પો. હવે ઘણી વનસ્પતિ છે એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરતી હોય છે. એમાં નર અને માદા પુષ્પો એક જ વનસ્પતિ પર જુદા જુદા અથવા તો 2 જુદી જુદી વનસ્પતિ પર ઉદ્ભવી શકે છે. એક જ વનસ્પતિ હોય તો આપણે એને એક સદની કહેવાય, અને અલગ અલગ વનસ્પતિ પર આવા એકલિંગી પુષ્પો જેમ કે પપૈયું છે, તો ખજૂરી છે, તો એમાં એક દ્વિસદની વનસ્પતિ, એમાં બંને પુષ્પો અલગ અલગ છોડ પર અલગ અલગ વનસ્પતિ પર ઉદ્ભવે છે. હવે આવી વનસ્પતિ જે છે
જેમ કે એક સદની મકાઈ અને દિવેલા, દ્વિસદની પપૈયા ખજૂરી, તો આ બંનેમાં આપણે સ્વફલન અટકાવી શકીએ છીએ અલગ અલગ પુષ્પ હોવાના કારણે. પણ ગેટેનોગેમી, એક સદનીમાં આપણે ગેટેનોગેમી અટકાવી શકતા નથી. ગેટેનોગેમી યાદ કરો મિત્રો, આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છે. ગેટેનોગેમી એટલે કે વનસ્પતિ એક જ હોય પણ બંને પુષ્પો અલગ અલગ હોય, એટલે કે નર પુષ્પમાંથી પરાગરજ એ જ વનસ્પતિના માદા પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો આમ એ કહેવાય પરપરાગનયન. પણ બંનેમાં જનનિક ભિન્નતા ના ઉદ્ભવી શકાય. કેમ? કારણ કે વનસ્પતિ તો એક જ છે, એટલે આમાં જનનિક ભિન્નતાનો આવવાની શક્યતા રહેતી નથી, એટલે એને આપણે ગેટેનોગેમી કહીએ છીએ. દ્વિસદની વનસ્પતિમાં બિલકુલ પરવશ પ્રકારનું પરાગનયન થાય. પરવશમાં શું હોય કે નર અને માદા પુષ્પો બંને જુદી જુદી વનસ્પતિ પર હોય, જેના કારણે એ બંને વનસ્પતિની જનનિક બંધારણ જુદું જુદું હોય, જેથી કરીને જનનિક ભિન્નતા આવવાની શક્યતાઓ વધારે રહે, જેના કારણે અંતર સંવર્ધન દબાણ આપણે અટકાવી શકીએ અને એ ટોટલી એમ કે પરપરાગનયન કહેવાય, સંપૂર્ણ રીતે પરપરાગનયન કહેવાય. એમાં સ્વફલન અને ગેટેનોગેમી બંને અટકાવી શકાય. તો આ છે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ: પૃથક પક્વતા, અનાત્મપરાયણતા, સ્વ અસંગતતા અને એકલિંગી પુષ્પો. આ ચારે ચારનો ઉલ્લેખ આપણે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિમાં થવો જોઈએ. હવે છે પરાગરજ અને સ્ત્રીકેસરની આંતરક્રિયા. મતલબ કે પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થઈ ચૂકી પછી બંને વચ્ચે શું ક્રિયાઓ થાય છે એની અહીંયા અભ્યાસ આપણે ડિટેલમાં કરવાનું છે. તો પરાગરજ મિત્રો, આપણે 11મા ધોરણમાં આ પ્રેક્ટિકલ બધા આપણે કરી ચૂક્યા છીએ કે પરાગરજનું અંકુરણ થાય છે અને અંકુરણ નલિકા નીકળે છે. હવે આ પરાગરજનું તમે આકૃતિમાં જોઈ શકો છો કે પરાગરજ ઘણી બધી પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય છે, એમાંથી અંકુરણ નલિકા પણ ઘણી બધી નીકળે છે, પણ કોઈ એક જ અંકુરણ નલિકા એ છેક નીચે બીજાશયના અંડકના અંડક છિદ્ર સુધી પહોંચે છે અને પરાગનલિકા વિકાસ પામે છે. આ પરાગનલિકા છે, આ પરાગવાહિની છે, જે યલો કલરની દેખાય છે પરાગવાહિની છે. એ સ્ત્રીકેસરની પરાગવાહિનીમાં આ પરાગનલિકાનો વિકાસ થાય છે અને પરાગનલિકાની અંદર પરાગરજમાં રહેલા બે નરજન્યુઓ સાથે લઈ જાય છે. એ નરજન્યુઓ સાથે સાથે આગળ વહન પામે છે. આ વચ્ચે છે એ ભ્રૂણપૂટ છે, જેમાં ઉપરના સ્થાને 3 પ્રતિધ્રુવીય કોષો આવેલા. આનો પણ આપણે બીજા ભાગ 2 માં ઉલ્લેખ કરી ચૂક્યા કે માદા જન્યુજનકનો વિકાસ. એમાં ઉપર 3 પ્રતિધ્રુવીય કોષો છે, વચ્ચે 2 ધ્રુવીય કોષ કેન્દ્ર છે અને છેલ્લે 2 સહાયક કોષો અને 1 અંડકોષ આવેલો છે. તો અહીંયા આગળ આ સહાયક કોષોની અંદર ત્યાં સુધી આ પરાગનલિકાનો વિકાસ થાય છે. પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયા કોને કહેવાય? કે પરાગરજનું પરાગાસનથી સ્થાપન થાય, પરાગાસન પર સ્થાપન થાય, એ સ્થાપનથી લઈને પરાગનલિકા અંડકમાં પ્રવેશે, દાખલ થાય ત્યાં સુધીની જે સંપૂર્ણ આખી પ્રક્રિયા છે એને આપણે પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયા કહીએ છીએ. અંદર શું થાય છે એ પછીની વાત છે. ફક્ત પરાગરજ સ્થાપનથી લઈને અંડક સુધી પહોંચે છે એ ક્રિયાને પરાગ સ્ત્રીકેસરની આંતરક્રિયા કહીશું. હવે પરાગરજ છે એ બધી જ પરાગરજ અંકુરણ પામીને એની પરાગનલિકા એ અંડક સુધી પહોંચી શકતી નથી. એનું કારણ એ છે કે પરાગરજ છે એ નિશ્ચિત પ્રકારની પરાગરજને જ અંદર ગ્રહણશીલ અથવા તો એની પાસે પરાગરજને ઓળખવાની ક્ષમતા હોય છે. એ પરાગરજનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે છે. ઘણીવાર એવું બને કે કોઈ અન્ય જાતિની પરાગરજ પણ એની પર આવીને પડે, કારણ કે કીટકો દ્વારા કે પક્ષીઓ દ્વારા પરાગનયન થતું હોય પરપરાગનયન, તો એક પતંગિયું છે એ બધા છોડ અલગ અલગ પુષ્પ પર આવીને બેસે, તો અલગ અલગ પુષ્પની પરાગરજ જે તે પરાગાસન પર આવીને પડે.
તો એવું નથી કે કોઈ પણ પરાગરજ અંદર અંકુરણ પામીને પરાગનલિકાનો વિકાસ કરી શકે. કોઈ ચોક્કસ પ્રકારની કે એને જે એ જ જાતિની પરાગરજ હોય જેને સ્ત્રીકેસર એનો સ્વીકાર કરે એ જ પરાગરજની અંકુરણ નલિકા છે એ અંકુરણ પામીને પરાગનલિકાની વૃદ્ધિ થાય. અગર જો એ અસંગત પરાગરજ એટલે કે બીજી કોઈ અન્ય જાતિની અથવા તો ખોટા પ્રકારની પરાગરજ આવે તો સ્ત્રીકેસર પોતે જ એનો અસ્વીકાર કરે છે, એમાં પરાગનલિકાની વૃદ્ધિ અને પરાગરજનું અંકુરણ થવા દેતું નથી. તો આવી પરાગરજને આપણે અસંગત પરાગરજ તરીકે ઓળખીશું. હવે જો પરાગરજ સંગત હોય તો એ સ્ત્રીકેસર એને અંકુરણ થવા દે છે, એનો સ્વીકાર કરીને એનું અંકુરણ કરીને એની એ પરાગનલિકાને છેક અંડક સુધી લઈ જાય છે અને ત્યારબાદ ફલન અત્યાર સુધીની જે પ્રક્રિયા છે આપણે એને પૂર્વફલન ઘટનાઓમાં ઉલ્લેખ કરીશું. પૂર્વફલન ઘટના અહીંયા સુધી થશે કે નરજન્યુ અને માદાજન્યુનું ઉત્પન્ન થવું, એ બંનેનું મિલન થવું એટલે કે પરાગનયન, અને ત્યારબાદ એ નરજન્યુનું માદાજન્યુ સુધી વહન કરવું એ પરાગ સ્ત્રીકેસર પ્રતિક્રિયા. તો અહીંયા સુધી આપણે જે પ્રક્રિયા છે એને આપણે પૂર્વફલન ઘટનામાં મૂકીશું. હવે આ જે પરાગરજનું અંકુરણ છે એ જનન છિદ્રો દ્વારા થાય છે. મિત્રો, આપણે પરાગરજનો જ્યારે અભ્યાસ કર્યો હતો કે બહારની જે રચના છે એમાં સ્પોરોપોલિનનું એક આવરણ આવેલું હોય છે પરાગરજનું, અને જ્યાં આ સ્પોરોપોલિનની ગેરહાજરી હોય છે ત્યાં આગળ છિદ્રનું નિર્માણ થાય છે જેને આપણે જનન છિદ્રો કહીએ છીએ. એ છિદ્રમાંથી પરાગનલિકાનું સર્જન થાય છે. હવે એ પરાગનલિકા આગળ વિકાસ પામે છે, પરાગવાહિનીમાં જાય છે. આગળ આપણે જોયું એ પ્રમાણે તો પરાગરજ ની અંદર બે નરજન્યુ, મેં તમને પહેલા જ કીધું, એ સમાવિષ્ટ ઘટકો એ નરજન્યુનું પરાગનલિકામાં વહન થાય છે. એ અહીંયા આપણે તમે જોઈ શકો છો કે આ જે છે આ પરાગનલિકા છે એ બે નરજન્યુ અહીંયા તંતુમય પ્રસાદન દ્વારા કોઈ એક સહાયક કોષમાં મુક્ત થાય. હવે પરાગરજ એ દ્વિકોષીય અથવા તો ત્રિકોષીય અવસ્થાઓમાં મુક્ત થાય છે, એ આપણે આગળ ઉલ્લેખ કરી ચૂક્યા છે. દ્વિકોષીયમાં એક વનસ્પતિક કોષ હોય અને એક જનન કોષ હોય, અને ત્રિકોષીયમાં વાનસ્પતિક કોષ અને જનન કોષ સમવિભાજન પામીને બે નરજન્યુમાં રૂપાંતરિત થઈ જાય તો એ ત્રિકોષીય અવસ્થા કહેવાય. ઘણીવાર કેવું થાય, પરાગરજ મુક્ત થાય ત્યારે દ્વિકોષીય અવસ્થા હોય. 60% વનસ્પતિ છે એ દ્વિકોષીય અવસ્થાએ પરાગરજને મુક્ત કરે, અને મુક્ત થયા પછી જ્યારે અંકુરણ થાય પરાગનલિકાનું એ વખતે આ જનનકોષ વિભાજન પામીને બે નરજન્યુ મુક્ત કરે. જ્યારે 40% વનસ્પતિ આવૃત બીજધારી વનસ્પતિમાં બે નરજન્યુ છે એ પહેલેથી જ અંદર નિર્માણ પામી ગયા પરાગરજમાં. એટલે જ્યારે પરાગનલિકા અંકુરણ પામે ત્યારે એની સાથે સાથે બે નરજન્યુ અંદર વહન પામે છે. તો પરાગનલિકા છે એ અંડછિદ્ર દ્વારા અહીંયા આગળ અંડછિદ્ર આ નીચેનો છેડો એ અંડછિદ્ર દ્વારા અંડકમાં પ્રવેશે, અને આ જે તંતુમય પ્રસાદન આપણે જેને કહીએ છીએ એ તંતુમય ઘટકો હલનચલન દ્વારા આ નરજન્યુને ઉપર સહાયક કોષમાં પ્રવેશ પામવા માટે મદદ કરે છે. હવે પરાગરજની જે સ્વીકાર કરવાની જે ક્ષમતા છે, સ્વીકાર કે અસ્વીકાર કરવો, એ કોની ઉપર આધાર રાખે છે? તો પરાગરજની અંદર આવેલા કેટલાક રાસાયણિક ઘટકો જેવા કે પરાગરજની દિવાલ છે એની અંદર આવેલા પ્રોટીનના ઘટકો, કેટલાક ઉત્સેચકો જેને આપણે હાઇડ્રોલાઇઝિંગ ઉત્સેચકો કહી શકીએ, એ બધા ઉત્સેચકોને એ બધા ઘટકોને પરાગાસન આઈડેન્ટિફાઈ કરે છે, એનો શું કહેવાય, એને ઓળખે છે કે ભાઈ આ સંગત પરાગરજ છે કે અસંગત. જે સંગત પરાગરજ હોય એને જ સ્ત્રીકેસરનું પરાગાસન અંકુરણ થવા દે છે. તો આ છે મિત્રો પરાગરજની પરાગ સ્ત્રીકેસર આંતર પ્રક્રિયા. તો આજે મિત્રો આપણે આટલે સુધી અભ્યાસ કરીશું. આગળ કૃત્રિમ સંવર્ધન પ્રયુક્તિઓ તથા બેવડું ફલન એ બધી નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનો અભ્યાસ
કરીશું. આભાર.